હમણાં સોપાટી ઉપર એક દીકરી હાલી જતી હતી કે કોક નીકળે ને કરડું મગ કોક હોય, એ કઈક બોલ્યો ને દીકરી સાંભળી ગઈ ને કીધું કે એ કોણ બોલ્યો? ઓલો કે હું બોલ્યો. એ કે સેન્ડલ ખાવી? ઓલો કે મારે શનિવાર છે. આ તારીમાં ફરાળી છે. એ વસ્તુ જુદી છે. અને એમાં ઘનશ્યામભાઈ કીધું એમ આ બાળકો બધા અત્યારે હકીકત ભાગશાળી છે ને, આ ખોરડે જન્માય. આપણે જન્મતા વેદ નબળાઈમાં. પણ એક તમને સાથી ઠોકીને કહું કે આપણા માવતર પાસે ભલે વ્યવસ્થા નહોતી, પણ કોઠાહૂજ અને પ્રેમનો જે દરિયો હતો ને સાહેબ, એ કોઠાહૂજ આપીને તો ઇંગ્લિશ મીડિયમની સાઈડ આપણે કાપી ગયેલા છીએ. મને ખાસ યાદ છે, તમે જે એ માં હાજે હાલી આવતી હોય સાહેબ, અને છોકરા ઘીરે હોય, માથે ભારો હોય, એક હાથમાં લાકડાનો બટકો હોય, એનથી ભેહુને હાકી આવતી, ઢોરને હાકતી આવતી હોય, અને એક હાથમાં શેરડી હોય, અને માથે છૂટો ભારો રમતો આવતો હોય સાહેબ. એ શેરડી ફૂલતી આવતી હોય, અને પાછો અહીં ખોળામાં આમ કહેવાય કે આમ કાપો વાળેલો હોય, અને એ જેવી જેવી કાતળિયું ફોલાતી જાય, કાતળિયું એના છોકરા હાટું એમ કહેવાય કે એમાં નાખતી જાય. અને ગામને જાપે છોકરા વાટ જોઈને ઉભા અને કે માં આવી ગઈ, માં આવી ગઈ. માં જે એની અંદરથી એમ કહેવાય કે માદળિયા દેતી, ઈ જે ખાતા, ગોવિંદ કાકા યાદ કરાવેલું કે એ અત્યારે ઈ ભાવ 5 સ્ટાર હોટલની 1500 રૂપિયાની 5000ની ડીશ હોય એમાં ભાવ કે રસ આવતો નથી સાહેબ. અને વાત ચોક્કસ છે ને ભાઈ, એ તમે કઈ વસ્તુ જમો છો એ મહત્વની વાત નથી, કેવા ભાવથી જમો છો એ મહત્વની વાત. કેવો ભાવ છે એ ભાઈ. આપણે ઠેઠ ઓળો રોટલો ખાવા ન્યા ગાડીઓ લઈને જાય, આ મુંબઈ નો જાય એ હોટલોમાં હું નથી ઓળાના રોટલા બનાવતા આવડતું. હે ત્યાં બનાવી શકે, પણ તાહળી ભરીને દૂધ દઈને બાજુમાં એમ કહેવાય કે ઈ બેહીને એટલું કે જો એટલું ન ખાવ તો મારા દીકરાના હમ છે. હમ છે ને સાહેબ, એ મીઠાશ આપણને આપી દે છે. ઈ ભાવ મજા આવી દે. આગળ ઘનશ્યામભાઈ કીધું એમ કે જે એ રગડા પૂરીને જે આપણે ઉપાડીએ છીએ, હજી આપણી માવડીઓ જઈ ભાગ્ય તરત કે આ મારી એવું કોણ ખાતું છે. ડોઈશું જો કે અમુક ઉંમરે જ અમુક ખવાય. મોઢામાં દાંત નો એને પાણીપુરીનો સાળો ન કરાય. એ પાણીપુરી ખાય તો મોઢામાં મૂકે તો પિસ્કારી થાય, એને એ સાળો જ ન કરાય. ભાવ વસ્તુ જુદી છે. તમારી પાસે કદાચ 15,000 એકર જમીન હોય પણ ભાવ ન હોય તો, તમારી પાસે 500 કિલો હીરા પડ્યા, હાલો ને 500 કિલો, પણ ભાવ ન હોય તો, તમારી પાસે 50 મણ હોનું પડ્યું હોય પણ ભાવ ન હોય તો, એમ માણસ રૂડા રૂપાળો હોય પણ સાહેબ એને પોતાનો ભાવ ન હોય તો ન્યા કોઈ સારો માણસ આવે નહીં. પણ ભાવ વગરની ભક્તિ નકામી છે. એ ભાવ ઈ જ મહત્વની વાત. જેનામાં ભાવ આવી જાય, જેનામાં લાગણી આવી જાય, જેનામાં મોજ આવી જાય. અમુક ને તો મોજ જ નથી આવતી, કોને ખબર હાવ કંપની ફોલ્ડ હોય એમ. અમુક સર્કિટ ફિટ કર્યા વગર ને આવી આવ્યા. ખરેખર ભાઈ, અમુક તો અમુક પ્રોગ્રામ થાય તો આપણે આમ જ બેઠા. આપણે એમ થાય કે આને થયું હું. એક જણો હમણાં અમારે તળાજા એક જણો જંતુનાશક દવાની દુકાને આવીને ડબલાનો ઘા કર્યો કે આવી દવા હું વેચ. કેમ તા તો ખોલીને પી ગયો. કે આવી વેચાય? આ તારો બાપ મેં અખતરો કર્યો, આજ ખબર પડી કે તું હા એમણામાં જ વેચો એમ. કારણ કે એના તો અખતરા કોણ કરે? બોલો કે તે અખતરો કેમ કે બોલો કે મરી જવું તો પીથી કાંઈ છું નહીં ભલા માણા. ઓલી ઓલો વેપારી છું કે ભાવથી પીવો, ભાવથી. અરે રેવા દે, ભાવ ના દે, આમાં નો ભાવ આલે યાર. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું.
ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલું ધોવા આવું અમારે. એટલે સ્ત્રી છે એ ભાવનો દરિયો છે, 100%ની વાત છે સાહેબ. એ કોઈ પણ પુરુષ મોટો પણ શેનાથી મોટો? જેનો આવકાર મોટો, જેનો રોટલો મોટો, ઈ શેનાથી થાય? ઘરે હારું હોય તો. નગર ઘરે હારું વહેર્યું ભટકાઈ ગયું હોય તો મહેમાનને ઘરે લઈ જવાય એમ. મહેમાનને ગરધણી બે ફળિયામ પઠ્ઠા નો થઈ જાય. અને હવે તો મોબાઈલ આવી જાય તો એક ભાઈ વળી ઘરે મોબાઈલ લગાડ્યો, એ હાલો હા બાઘો બોલું, એ 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લઈ જા લે. એક બહુ ઝીણો જોક છે, જો સમજાય તો. ઝીણો છે હાવ, સમજવાની કોશિશ કરજો. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. ઘણાને તો પત્નીની એની વાતું કરીને જે અમુક 45 વર્ષ વટાવી ગયા ને ક્યાંય હજી મેળ ન થયો, ત્યાં આપણે લગ્નની આવી વાતું, પત્નીની વાતું કરી તો આપણે આમાં મોઢા બગાડ. એ વાત ફેરવો, બીજું કરો. હમણાં તો એક જણો રીત છે, કાકા મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ, મને કે 11 લાઈન ને થાંભલે સડીને એક 3 તાર પકડાય પણ લગ્ન ન કરાય. માયાભાઈ આવા કોક છે દાજેલ દલડાના. મને કે હડકાયું 3 વાર કરડાવાય પણ લગ્ન ન કરાય. માયાભાઈ ટ્રેન આવતી હોય ત્યારે પાટાડું હોઈ જવાય પણ માંડવામ ન જવાય. અરે મેં કીધું કેમ? મને કે 20 વર્ષ થઈ ગયા લગ્ન છે માયાભાઈ, 20 વર્ષ છે. ધરાઈને ઘરે ખાધું નથી માયાભાઈ, 20 વર્ષ થઈ ગયા આપડે. અરે મેં કીધું ગાંડા હોય એવું? મને કે એવું જ હોય, આ તો હું કહી દીધું ને બીજા કહેતા નથી માયાભાઈ. અરે ગાંડા, મેં કીધું દુનિયા ટેસડો કરે, ભલામણા નારી નારાયણી છે, એની વગર માણસ કોઈ દી પ્રગતિ ન કરી શકે. અને શાસ્ત્રોમાં ગ્રસ્તાશ્રમ ને મહાન આપ્યો. મને કે એ બધા વાસવાનું હોય માયાભાઈ બધું. બાકી તો માયાભાઈ મને કે હારી પત્ની અને ભૂત એની વાતું છે, બાકી કોઈએ જોયું નથી ભાઈ. અરે મેં કીધું પણ તને એકને તકલીફ? મને કે એકને તકલીફ પણ મારે શેર કોણ ભાઈ? કવામાં પડજો, વેડામાં પડજો, પણ કોઈ દી વરમાળામાં ન પડતા. અરે મેં કીધું, મને કે હું અરે મેં કે માયાભાઈ રાંધતા જ નતા આવડતું, રાંધતા જ. મારે એમ હતું કે આજ હધરશે કાલ હધરશે, પણ 20 વર્ષના વાણા વહી ગયા. રોટલી તો એવી બનાવે, રોટલી વણવા બહેન જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય સીધો. અને શાક તો મને કે માયાભાઈ એવું બને કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર પીડ્યો હોય એવું. અને દાળની તો વાત જ જાણે એડિયું પીતા હોય માયાભાઈ. અમારા ઘરમાં હજી સુધી કોઈને કબજિયાત નામ નહીં. જો અરે મેં કીધું ગાંડા, પણ મને કે હું ગાંડા? માયાભાઈ કોઈ દી ઈ હાટું કોઈ દી લઈ ગયો તમને ઘેરે? બસ આ હાટું માયાભાઈ. નકામાં ગીત ગાવા ને વોવે વગોવે મોટા ખોરડા. મેં કીધું આમાં જો સાંભળ, પછી તો આપણે આપણી પાસે રોતો એટલે આપણે એને વિવેકથી કહેવું પડે. મેં કીધું આમાં બધી ભૂલ તારી. મને કે મારી જ ભૂલ કહેવાય ને, મેં લગ્ન કર્યા છે. અરે મેં કીધું એમ નહીં ગાંડા, મેં કીધું દીકરી પરણીને આવી છે ત્યારે મેં કીધું તે થોડાક ડારા ડફારા કર્યા છે. મને કે હા જડક્યું ન ખાઈ ગયેલી. મેં કીધેલું રસોઈ હારી થવી જોવે. મેં કે ઈ નડે તારું બાપ, તું પેલા વિવેકી ભાઈ. મને કે હા એવું તો કહેવાને લોકો આમ. એટલે મેં કીધું દીકરી છે ને, ખાનદાન બાપની દીકરી છે, ગરીબડી દીકરી છે, એટલે એ તારા ડારા એના મગજમાં બેસી જાય. જેવી રસોઈ કરવા બેસે એટલે સીધું યાદ આવે રસોઈ હારી થવી જોઈએ. એ ડરમાં ડરમાં હારી થશે કેમ, થશે કેમ, એમાં બગડે. વખાણ કરી ઘરેજી જેવી રોટલી હોય એવી, પણ કહેવાનું વાહ રોટલી વાહ શાક,
શબ્દશાસ્ત્રનો ઉપયોગ કરો. અને શબ્દશાસ્ત્ર મને યાદ આવી ગયું આપણે, કારણ કે આ વાંચ્યું હોય ને, આ જો શિક્ષકો બેઠા જ બધા, બહુ શિક્ષકો બેઠા ને ત્યારે અમારે બહુ બોલાય નહીં. હા, પણ પાઠ તો છોકરો પોતે વાંચીએ કે સાહેબ, પણ એ જે પાઠની જે લીટીઓ હોય ને, એ લીટીની વચ્ચેનો ગેપ પીડ્યો હોય ને, એ જ્યારે એમ કહેવાય કે છોકરાઓને સમજાવવા મળે, એ પાઠ લીધો કહેવાય. નગરેક સાહેબે છોકરાને પૂછ્યું, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો જો, એ આપણો દિશે આ બધું. એ કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાક ભ્રમ, તાક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા ન. એટલે મેં વાંચેલું થોડું કે એક શબ્દશાસ્ત્રનો નિયમ છે તમે કે કોઈ પણ માણસને એવી અઘરામાં અઘરી બીમારી હોય, કરાય ન કર, પણ મારી વાત તો પૂરી થવા દે. અઘરામાં અઘરી બીમારી ડોક્ટર એમ કહી દે કે ભાઈ આને તમે ઘરે લઈ જાઓ, આની કોઈ હવે દવા હોય નહીં. ઈ માણસને સાહેબ તમે 1 મહિનો ખબર કાઢવા જાઓ, 3 દિવસે એકવાર, 3 દિવસે એકવાર, ખાલી 11 વાર જવાનું છે. અને જ્યારે જાઓ ત્યારે એક જ વાત કે ઓલે વખતે આવ્યો એની કરતા 50% ફેર. ઓલે વખતે આવ્યો એની કરતા 50%. શું યાર તમારા મોઢાનું તેજ વધી ગયું સાહેબ. 11મી વાર જશો એટલે ઓટોમેટિક એની ઉર્જા પોતાની રીતે એમ કહેવાય કે અંદરથી પ્રગટ થશે અને એની બીમારી વહી જાય. એટલે મેં આને એમ કીધું કે તારે ડર કઢાવો હોય, રસોઈ હારી કરવી હોય, તું વખાણ કરી, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. અને કે તો 20 વર્ષ કાઢ નાખ્યા ને 8 દી કાઢવા હું મારા બાપનું જાય. ગયો ઘીર્યો અને જમવા બેઠો. પણ અમુકને મેં કીધું ને કે ઉપલી જ કઠણાઈ લઈને હારે આવ્યા હોય,